ઓકે, હવે આપણે પ્રકરણ 3 ધોરણ 10 માં કયું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં પ્રશ્ન 9 જોવાનો છે પ્રેક્ટિસ બુકની અંદર. સ્વાધ્યાય 3. સ્વાધ્યાય કયું છે? કઈ બુક? પ્રેક્ટિસ બુક. અને એમાં ક્વેશ્ચન નંબર છે તમારો 9. ક્વેશ્ચન 9 શું કહે છે? વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો સૌથી પહેલી ખાલી જગ્યા 9th માં કંઈક આ રીતે છે કે x બરાબર 3 અને y બરાબર 4 થાય તો આ એક સુરેખ સમીકરણ છે. 8x ઓછા 5y બરાબર k. તો આમાં k નો ઉકેલ શોધો. બરાબર 8 તાલી 24, 5 ચોક બરાબર. તો k બરાબર કેટલા આવશે? 24 માંથી 20 ગયા ને, તો તમારો પહેલો જવાબ તો એકદમ વોર્મ અપ એક્સરસાઇઝ હતી. એમાં બીજી ખાલી જગ્યા શું કહે છે? નોમિતાના પુત્ર આરિવની વર્તમાન ઉંમર નોમિતાની ઉંમરના 5મા ભાગની છે. જો નોમિતાની ઉંમર વર્તમાન ઉંમર 35 વર્ષ હોય તો 10 વર્ષ પછી આરિવની ઉંમર કેટલી? ચાલો, નોમિતા છે ને, નોમિતા ની ઉંમર કેટલી લઈ લઈએ આપણે? x. અને આરિવ એમનો પુત્ર છે. આરિવની ઉંમર કેટલી લઈ લઈએ? એટલે હવે કન્ડિશન આપી છે કે નોમિતાના પુત્ર આરિવની ઉંમર નોમિતાની ઉંમરના 5મા ભાગની છે. પણ નોમિતાની ઉંમર આપેલી છે. નોમિતાની ઉંમર શું છે? એટલે આરવની 5મા ભાગની, એટલે આરવની કેટલા વર્ષની થશે? એટલે વર્તમાન ઉંમર નોમિતાની કેટલી છે? 35. તો આની કેટલી મળશે? કેટલી મળશે? કેમ? 5 7 35 જાય ને. ચાલો, પણ 10 વર્ષ બાદ આરવની ઉંમર કેટલી હશે? હવે આરવ હમણાં 7 વર્ષનો છે, તો 10 વર્ષ બાદ કેટલો હશે? બોલો. 7 + 10 કેટલા થયા? 17. જેમ કે આ બરાબર ને. હવે ધારો કે એમ કે 6 વાર, તો 6 વાર. ક્લિયર? હવે ત્રીજો પ્રશ્ન, લોજિકની સમજ પડી 6 વાર વાળું. x બરાબર y/3. એમાં 6x + 8y બરાબર 90. તો x કેટલા? બસ તો આપણે શું કરવાનું છે? જ્યાં હવે ડાયરેક્ટ x શોધવું હોય તો હું થોડુંક લોજિક એમ પણ વાપરી શકું કે આને અહીંયા લઈ જાઓ તો y બરાબર કેટલા થઈ જાય? 3x થઈ જાય. શા માટે આવું કર્યું સર? હવે x શોધવું છે તો અહીંયા y ની જગ્યા પર જો x આવી જાય તો આપણને સીધું શું મળી જાય? x મળી શકે ને. ચાલો, તો આ 6x 8 y ની જગ્યા પર શું મૂકીશ? 3x બરાબર 8 તાલી બરાબર ચાલે છે. તો આ કેટલા થશે? y ના છેદમાં કેટલા છે? 90 છે. આપણે ધીમે ધીમે ઘટાડો કરી નાખ્યો, જીએસટી લાગી ગયું. અહીંયા કેટલા છે? તો 90 ના છેદમાં x બરાબર કેટલા થઈ ગયા? 3 આવી ગઈ કિંમત. હવે જો આ એક પ્રશ્ન બહુ સરસ છે. 13x + 19y બરાબર 90 અને 19x + 13y બરાબર 70. હવે તમને એમાં પૂછવામાં શું આવ્યું છે? x + y. તો સૌથી પહેલા આપણે આને કઈ રીતે શોધીશું? લોપની રીતે શોધીને x શોધીએ, અથવા તો આદેશ રીતે x શોધીએ અને y શોધીને જે જવાબ આવે એનો શું કરી દેવાનો? પણ મારે x + y શોધવું તો ડાયરેક્ટ સરવાળો કરીશ. આ દાખલો ઓળખવું કઈ રીતે? 13 13 19 19. ક્રોસમાં તમે જોશો ને તો બંને સરખા આવેલા હશે. બરાબર છે. તો આના કેટલા થશે? આ બેમાંથી 32 કોમન, તો શું રહેશે? x + y બરાબર 160 ના છેદમાં x + y બરાબર કેટલા આવશે? જો ડાયરેક્ટ જ આન્સર આવી ગયો.
એટલે જ્યારે આ દાખલો ક્યારે કામ લાગે છે? જ્યારે બહુ મોટી સંખ્યા આવી હોય ને લોપની રીતે, ધારો કે 343, 520 એવી સંખ્યા, તો એનો તમે ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરો? તો એવી દાખલામાં પહેલા સરવાળો કરીને શું શોધી કાઢવાનું, ને પછી બાદબાકી કરીને x માઇનસ વાય શોધી કાઢવાનું. હવે આ દાખલામાં પૂછ્યું નથી, પણ આપણે x માઇનસ વાય ફાઇન્ડ કરવું હોય તો શું કરી શકીએ? જોજો, ધ્યાનથી જોજો બરાબર. ધારો કે આ જ ક્વેશ્ચનની અંદર તમને શું પૂછવામાં આવે? x માઇનસ વાય, તો આપણે નિશાની શું કરી નાખીશું? બરાબર છે, 13 માંથી 19 ગયા તો માઇનસ કેટલા x? 6x. અહીંયા પ્લસ 6 માઇનસ આ 70 જ છે ને, 20. હવે આમાં દાખલો થોડો જવાબ કેટલો આવશે? કારણ કે આપણે ડાયરેક્ટ માઇનસ કરીએ છીએ. માઇનસ 6 કોમન કાઢો તો શું રહેશે? અહીંયા પ્લસ 20 આવશે ને. તો x માઇનસ વાય બરાબર માઇનસ 20 ના છેદમાં કયું પ્લસ? અહીં નિશાની માઇનસ 6 કોમન નીકળે એટલે અંદર નિશાની, અચ્છા અહીંયા માઇનસ 20, રાઈટ? તો હવે આ માઇનસ 6 ક્યાં ગયું? છેદમાં. એટલે x માઇનસ વાય બરાબર બોલો 10 દુ 20. આ કયો જવાબ આવ્યો? આ પૂછ્યું નથી, પણ આપણે એક્સ્ટ્રામાં શોધ્યું છે. આટલું જ પૂછવામાં આવ્યું છે, પણ પરીક્ષામાં જ્યારે મોટો દાખલો આવે ને ત્યારે x પ્લસ વાય, x માઇનસ વાય શોધી નાખ્યું. પછી એ બેની મદદ તમે શું શોધી શકો છો? x અને, સમજી ગયા? જ્યારે એકદમ મોટી રકમ આવે ત્યારે. ક્લિયર થાય છે તમને મારી વાત? શ્યોર? તમે પ્રેક્ટિસ બુકમાં એવા દાખલા જોઈ શકશો. 3.3 નો બીજો પ્રશ્ન છે, ટીક કરી દેજો. 3.3 નો બીજો પ્રશ્ન તમારે જાતે કરવાનો. ચાલો, હવે આપણે કયો પ્રશ્ન આવ્યા? પાંચમો, એટલે કે પ્રશ્ન 9માં પાંચમો, પાંચમી ખાલી જગ્યા. પિતાની હાલની ઉંમર x વર્ષ છે. ચલો, પિતાની કઈ ઉંમર? હાલની ઉંમર કેટલા વર્ષ? x વર્ષ. તેમના બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ. એટલે બે પુત્ર છે, બે પુત્રોની ઉંમરનો શું સરવાળો? કેટલા વર્ષ? y વર્ષ. અહીંયા બે જણા છે આમાં વાયમાં, હે ને? તો તેમની 5 વર્ષ પછીની ઉંમર કેટલી? ચલો, 5 વર્ષ પછીની ઉંમર, ચલો, પિતાની ઉંમર કેટલી થશે 5 વર્ષ પછી? x વત્તા, અને પુત્રોની ઉંમર કેટલી થશે? y વત્તા, કેમ y વત્તા 10? બે પુત્ર છે, 5 વત્તા 5. ખ્યાલ આવે છે? અહીંયા કેટલા પુત્રો છે? બે પુત્રો. હવે પપ્પાની ઉંમર કે 5 વર્ષ વધી, તો બે પુત્રોની ઉંમર, એકની 5, બીજાની 5, એટલે 5 ને 5 10. તો x વત્તા y વત્તા 15. વેરીફાઈ કરી લેજો, બરાબર છે? તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો, એટલે 3 ની ઉંમરનો સરવાળો આ થશે. ક્લિયર થાય છે બધાને? 6th ક્વેશ્ચન મળ્યું ને? સરસ. હવે આ પ્રશ્ન પણ જ્યારે નોર્મલી પૂછાતો હોય છે ને, તો પરીક્ષા વિદ્યાર્થીઓ અસમંજસમાં પડી જાય કે પ્રમાણિત સ્વરૂપે લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? ax પ્લસ by પ્લસ c બરાબર 0. હવે આને લસા કેટલો થશે? 6. તો બધાને આપણે કેટલા વડે ગુણી નાખીએ છીએ? તંદુ 6 એટલે કેટલા આવશે? અને આને આ બાજુ લઈ લઈએ, -42 બરાબર 0. આ કયું સ્વરૂપ થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ. આમાં a ની કિંમત કેટલી છે? 2, b ની કિંમત 3, c ની કિંમત -42. ઓકે, ચલો હવે પ્રશ્ન કયો લઈશું? પ્રશ્ન 10. શું કહ્યું છે તમને? 3x માઇનસ વાય વત્તા 8 બરાબર 0. 6x માઇનસ કેવાય બરાબર -16. તો આને કામ કરીએ, 6x માઇનસ કેવાય પ્લસ 16 કરી નાખ્યું, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખ્યું. એટલે આપણું સમીકરણ એક આ છે ને એક આ છે. ક્લિયર થયું મારી વાતમાં બધાને? અહીંયા શું પૂછ્યું છે? આલેખ સંપાતી રેખા હોય તો કે શોધો.
મને પહેલા જણાવો સંપાતી રેખા માટેની શરત કઈ છે? સંપાતી રેખા, હા, અને શરત કઈ? સંપાતી રેખા એટલે શું? એકની ઉપર એક, એ સંપાતી તમારી ભાષામાં, રાઈટ? પણ એના માટેની શરત શું આવશે એકની ઉપર એક માટે? શરત બોલવાની છે, બધા ઇક્વલ આવે ને અલગ. હા, શું આવશે? A1 upon A2 equal to C1 upon C2. ચાલો, મારે કે શોધવાના છે આમાં. તો છે ને પહેલા બે નો જ ઉપયોગ કરીશ, ત્રીજું નહીં લઈશ તો ચાલશે. A1 કેટલા છે? 3/6. અહીંયા B1 કેટલા છે? -1. નીચે માઇનસ, તો તંદુ 6 એટલે 1/2 ને 1/, શું આવ્યું? બંનેને વ્યસ્ત કરી નાખો. આ બે ઉપર ગયા, કે ઉપર ગયા, તો કે બરાબર કેટલા આવ્યા? બંનેને વ્યસ્ત કરો તો બંનેને કરવાનો, અથવા બીજી રીતે કહે તો ક્રોસમાં, કે અહીંયા ગયા, બે અહીંયા ગયા, આન્સર આવી ગયા, એટલે કે આવી ગયો. ચલો, એના પછી બીજી ખાલી ગયા છે. શું કહે છે એમસીક્યુમાં? 3x + 2ky is equal to 2. 2x + 5y + 1. તમારે સૌથી પહેલા તો ઉપર જે છે 3x + 2ky માઇનસ શું કરી દેવું જોઈએ? 2. નીચે 2x + 5y + હવે શું કરીશ? મારે પૂછ્યું શું છે આની અંદર? સમાંતર રેખા હોય તો k = પૂછ્યું છે. ચલો, સમાંતર રેખા હોવા માટેની શરત કઈ છે? સમાંતર રેખાઓ A1 upon A2 = હવે આમાં તમારે ધ્યાન શું રાખવાનું? પરીક્ષામાં ઇક્વલ ટુ વાળો આન્સર પૂછ્યો હોય ને, ફરી જો અંદર કે ઇક્વલ ટુ પૂછ્યું ને કે ઇક્વલ, તો તમારે આ બે લેવાના હોય. નોટ ઇક્વલ ટુ પૂછાય તો આ, અથવા આની સાથે આ લેવું પડે. કારણ કે નોટ ઇક્વલ ટુ આ C1/C2 આવે કમ્પલસરી. એટલે પરીક્ષામાં ઘણા લોકો ભૂલ કરે, ઇક્વલ ટુ શોધી આવે છે. ખ્યાલ આવે છે? એટલે થોડુંક શાંતિ જો કે મને પૂછ્યું શું છે. ચલો, A1 શું છે મારી પાસે? 3/2. અમારે આનું જ કામ છે. 2k upon ક્રોસ મલ્ટીપ્લાય, શું થશે ક્રોસ મલ્ટીપ્લિકેશનમાં? 5 3 અને એક કામ કરે, બે નીચે લઈ લે ને, 2 દુ બરાબર k. જુઓ શું કર્યું? બે અહીં આવ્યા, 5 ઉપર ગયા, 15/4. ક્લિયર? ચાલો, ચોથો પ્રશ્ન, એટલે ચોથી ખાલી એમસીક્યુ. આર્યા પાસે ₹1 અને ₹2 ના છે ને કુલ 20 સિક્કા છે. તો આપણે એમ લઈ લઈએ કે ₹50 છે. ₹1 ના કેટલા છે? x, અને બીજો રૂપિયા કયા કીધા છે? 2 ના y. કુલ સિક્કા 50 છે, એટલે x + y બરાબર. હવે શું કહ્યું છે? આર્ય 1 અને 2 ના સિક્કાની સંખ્યા અનુક્રમે, અને કુલ ₹75 છે, એટલે 1x + 2y બરાબર કેટલા રૂપિયા? હવે મને જણાવો કે આ દાખલાની અંદર આપણે x અને y શોધવું હોય તો શું કરવું જોઈએ? તો તમારે ટેકનિકલી જોવા જોઈએ તો આપણે x સરખા છે, લોપની રીત વાપરીએ, બરાબર. y બરાબર કેટલા આવ્યા? તો x + y બરાબર આપણી પાસે શું છે? x + 25 બરાબર x બરાબર, એમ આઈ રાઈટ ઓર રોંગ? જોઈ લેજો. ત્રીજો બાકી રહી ગયો, ચોથો થઈ ગયો. ચલો, ત્રીજો કરી નાખીએ. x - ky બરાબર 2. 3x + 2y બરાબર -5. તો આલેખ એક બિંદુમાં છેદતી રેખા હોય. હવે છેદતી રેખા માટેની શરત શું છે? A1 upon A2 not equal to B1 upon B2 not equal to C1 upon 1/3 not equal to -k upon 2. મારે ત્રીજું લેવાની જરૂર નથી, કારણ કે મારે k ફાઇન્ડ કરો તો આમાં મને મળી જવાનો છે. તો 2 અહીંયા લઈ જઈએ તો -k not equal to ઉપર જશે, 2/3 માઇનસ આને આપી દો, k not equal to -2/3. જુઓ આન્સર છે આવો.
કે નોટ ઇક્વલ ટુ -2/3 છે ને? એટલે ઓપ્શનમાં છે કે નહીં ચેક કરો. ફિફ્થ ક્વેશ્ચન શું કહે છે? એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. હવે એના માટે આપણે શું લઈશું? પાંચમા પ્રશ્નમાં ધારો કે અંશ શું લઈ લઈશું? અંશ x અને છેદ ને અપૂર્ણાંક કયો બનશે આપણો? અપૂર્ણાંક x અપોન અપૂર્ણાંક શું બની ગયો? x અપોન. હવે એમ કીધું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 5 ઉમેરવામાં આવે. અચ્છા, સરવાળો 16 છે પહેલા તો. x + y બરાબર 16 નંબર. પછી શું કીધું છે? અંશ અને છેદમાં શું છેદમાં 5 ઉમેરવામાં આવે. અંશમાં કંઈ નથી કરતા પણ છેદમાં શું ઉમેરીએ છે? તો શું મળે છે? 1/2 ક્રોસ ગુણાકાર 2x બરાબર y + 5. આને આ બાજુ બંનેને લઈ લો અથવા તો ખાલી y ને લઈ લો અને 5 અહીંયા રહેવા દો. આ નંબર શું આવ્યું? હવે આપણે ડાયરેક્ટ લોભની રીતે સોલ્વ કરી શકીએ. x + y બરાબર 16. 2x - y બરાબર કેટલા x આવ્યા? 3x. અહીંયા 21. x બરાબર 21 ના છેદમાં પૂછ્યું શું છે તમને? કોની કિંમત પૂછી છે? અપૂર્ણાંક પૂછ્યો છે ને? તો x + y માં 16 છે. x ની કિંમત 7. તો y બરાબર 16 - 7 કેટલા થશે? 9 થશે. y ની કિંમત કેટલી આવી? 9. તો અપૂર્ણાંક કેટલો થશે આપણો? અપૂર્ણાંક એટલે x ના છેદમાં y. x શું આપેલા છે? 7 છેદમાં. ક્લિયર? હવે છઠ્ઠો દાખલો છે, થોડી જગ્યા તો સોલ્વ કરાવી દઈએ. 6 ક્વેશ્ચન શું કહે છે? y બરાબર mx + 3 અને 2 અને 11 બિંદુમાંથી આનો આલેખ 2 અને 11 માંથી પસાર થાય. મતલબ શું થાય કે તમે આને જો સોલ્વ કરો ને તો એને એક ઉકેલ શું આવે છે? 2 અને 11. એટલે જ્યાં x છે ત્યાં 2 મૂકીશું અને y છે ત્યાં 3 ને અહીં લઈ લો. તો 2m બરાબર 11 - 3. 2m બરાબર શું આવશે? 8. m બરાબર 8/2. m બરાબર શું આવશે? 4. m બરાબર 4. હવે 7મો, 8મો, 9મો, 10મો આપણે બીજા રાઉન્ડમાં જોઈશું ને પછી પ્રશ્ન 11 અને 12.